નમસ્કાર, હું રચના DNTV સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। GSFCમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 40 જેટલા કર્મચારીઓની નોટિસ પાઠવ્યા વિના હાકલપટ્ટી કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે આક્રોશ। બિલગામ પાસે આવેલ સિલ્વર કંપનીમાં થયેલી કોપરની ચોરીની ઘટનામાં માંજલપુર પોલીસે 3 આરોપીને ઝડપી પાડવામાં મળી સફળતા। મેઘરાજાની સંતા કુકડી વચ્ચે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મચાવી રહ્યા છે ગરબાની રમઝટ। ધીમે ધીમે જામી રહ્યો છે નવરાત્રી મહાપર્વનો માહોલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। GSFCમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 40 કામદારોને નોટિસ પાઠવ્યા વિના છૂટા કરી દેવાતા આજે યુથ કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર નજીક આવેલ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 40 કામદારોને કોઈપણ જાતની નોટિસ પાઠવ્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા હતા। કેટલા સમયથી અમે અહીં કંપનીની અંદર કામ કરતા છે। અમે 8 થી 9 વર્ષ થઈ ગયા છે અને છેલ્લા 8 વર્ષથી કન્ટિન્યુ અમે કામ કર્યા છે। છેલ્લા 3 મહિનાથી અમને એટલા હેરાન કરી રહ્યા છે કે અમને રોજની નોટિસ રાખતા નથી અને ધક્કો મારી કાઢી મૂકે છે, મારામારી કરે છે, ગારો બોલે છે જેમ ફાવે એમ। અને અત્યારે 2 માણસ અમારે અંદર ગાલી દીધા છે, એ લોકો મારી લઈ ગયા છે। પણ કેટલા સમયથી અમે એમને રજૂઆત પણ કરી પણ હજુ કોઈ સુધી અમારું સાંભળ્યું નથી। એ લોકો કારણ અમને કોઈ ખબર જાણે જ નથી, એ લોકો કરી કંઈ સારા માટે અમે છૂટા કર્યા છે એવું કંઈ જાણે નથી। ત્યારે આજે યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રાજુભાઈ ઠાકોરે ઘટના સ્થળે પહોંચીને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી જો 3 દિવસમાં જ 40 કામદારોને ફરજ પર પરત નહીં લેવાય તો ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજ રોજ મને સવારે GSFCના 40 કામદારોમાંથી ફોન આવ્યો કે અમને કંપનીમાંથી છેલ્લા 3 મહિનાથી છૂટા કરી દેવામાં આવેલ છે અને કંપની તરફથી કોઈ પણ જાતનું આશ્વાસન કે કોઈ પણ જાતની નોટિસ સિવાય એ લોકોને છૂટા કરી દીધેલા છે। આપ જાણો છો એ પ્રમાણે કે આ 40 પરિવારો બેઘર થઈ ગયા છે, એમને ઘર કેવી રીતે ચલાવવું એ પણ ખબર પડતી નથી। જ્યારે ગુજરાત સરકાર ખોટી વાતો કરતી હોય, ખોટા બંકા ફૂંકતી હોય તો આવા 40 જેટલા કામદારોને વગર કામના છૂટા કરી દીધા છે, કારણ કે એમને ટૂંક સમયમાં 9 થી 10 વર્ષથી નોકરી કરે છે અને ટૂંક સમયમાં એમને પરમેનન્ટ કરવાનો ચાન્સીસ હોવાથી આ લોકોએ મેનેજમેન્ટને છૂટા કરી દીધેલા છે। બિલગામ પાસે આવેલી સિલ્વર કંપનીમાં થયેલી કોપરની ચોરી સંદર્ભે આજે માંજલપુર પોલીસે 3 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। બિલગામ પાસે આવેલી સિલ્વર કંપનીમાં ગત 29મી સપ્ટેમ્બરના રોજ કોપરની ચોરી થઈ હતી। આ અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આ દિશામાં તપાસમાં હતી ત્યારે બાતમીના આધારે બિલગામે રહેતા અશોક ઠાકોર, શના પરમાર અને ભાઈલાલ વસાવાની પોલીસે અટકાયત કરીને મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે। હાલ નવરાત્રી મહાપર્વ ચાલી રહ્યું હોય શહેરના ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી પડી હતી। માં આદ્યશક્તિ જગતજનની 9 સ્વરૂપોની આરાધના નવરાત્રી પર્વ દરમિયાન કરવામાં આવે છે ત્યારે ગરબા મહોત્સવમાં યુવાધનમાં ગરબાની રમવાની ભારે હોંશ જોવા મળે છે। હાલ નવરાત્રી મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ પણ ધૂમ મચાવી રહ્યા છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે ગરબે ઘૂમવા ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી પડી હતી। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવક અને યુવતીઓએ ગરબાની રંગત જમાવી હતી।
જગમાં ક્યાંય નથી જોડ મારી તારી અંબા જગદંબા મારી ગરબે પધારો પાર ઉતારો મારી જામો વારી વારી કુમકુમ કેરા પગને દિલદારી શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કલ્યાણબાગ ખાતે ગરબા રમવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બાઇક પર વિદેશી દારૂના બોટલોની હેરાફેરી કરતા 2 બુટલેગરોની માંજલપુર પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. માંજલપુર પોલીસે બાતમીના આધારે શનિવારે સાંજે વડસર રોડ પર વોચ ગોઠવીને બાઇક પર પસાર થઈ રહેલા સંજય રાઠવા અને તુષાર ઉપાધ્યાયને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેથી ₹16,500ની કિંમતની વિદેશી દારૂની 55 બોટલો મળી આવી હતી. પોલીસે બંને આરોપીની અટકાયત કરીને દારૂની બોટલ, મોબાઈલ ફોન અને બાઇક સહિત કુલ ₹57,500ની મત્તા જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. બાતમી મળેલ જે આધારે અમે વડસર રોડ ઉપર ગાયત્રી કૃપા સોસાયટી છે એના નાકા ઉપર વોચમાં હતા. દરમિયાન 2 ઈસમો બાઇક ઉપર આવતા તેમને રોકી તપાસ કરતા એમની પાસેથી કુલ
કુલ 55 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી છે. હાલ 2 ઇસમોને અટક કરવામાં આવેલા છે. છાણીથી બાજવા જવાનો માર્ગ છેલ્લા ઘણા સમયથી તંત્રની નિષ્કાળજીના કારણે મૃતપાય અવસ્થાએ પહોંચી ગયો છે. શહેરના છાણીથી બાજવા જવાનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે. અત્રે રેલવેના ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થાય છે, જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવી પડી રહી છે. સમગ્ર રસ્તા પર ખાડા ટેકરાના પગલે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય સ્થાનિકોએ તંત્રમાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માંજલપુર સુબોધનગર બાગ પાસે ગત 29મી જૂને વેપારીને ચપ્પુની અણીએ લૂંટી લેનાર લૂંટારૂ ત્રિપુટી પૈકી એક આરોપીને પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર ગત 29મી જૂને માંજલપુર સુબોધનગર બાગ પાસેથી પસાર થતા વેપારીને અટકાવી ત્રિપુટી લૂંટારૂએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં પોલીસે ત્રિપુટી પૈકી એક આરોપી બાબાખાન ઉર્ફે સાહિલ પઠાણની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. મકરપુરા પોલીસે બાતમીના આધારે ગત સાંજે દરોડો પાડીને વોલ્ટેમ કંપની પાસે જુગાર રમતા 3 આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મકરપુરા પોલીસને ગત સાંજે બાતમી મળી હતી કે વોલ્ટેમ કંપની પાસે જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને આરોપી કલ્પેશ તડવી, નિલેશ બારિયા તેમજ રાકેશ રાઠોડની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મહાનગર સેવા સદનની ટીમ મંગળ બજાર ખાતે ફરી ત્રાટકતા નાસભાગ મચી જવા પામી હતી. નવરાત્રીના 2 દિવસ અગાઉ જ દબાણ શાખાની ટીમે પસારાવાળાના દબાણો દૂર કરીને સામાન જપ્ત કર્યો હતો. ફરીથી આ જ સ્થળે પહેલા જેવી સ્થિતિ યથાવત થઈ ગઈ હતી. ત્યારે આજરોજ મહાનગર સેવા સદનનું દબાણ ખાતું ત્રાટકતા દબાણકર્તાઓમાં નાસભાગ મચવા પામી હતી. દબાણ શાખાની ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પસારાવાળાના દબાણો હટાવીને માલસામાન જપ્ત કર્યો હતો. વોર્ડ નંબર 1માં સમાવેશ વિસ્તાર મંગળ બજારનો પાછળનો ભાગ અને મંગળ બજાર આગળની કચેરીનો દબાણો દૂર કરવા માટેનો પ્રોગ્રામ વોર્ડ ઓફિસર શ્રી વોર્ડ નંબર 1 શ્રી રાજુભાઈ સાહેબ બનાવ્યો હતો અને દબાણ દૂર કરવાના કામે દબાણ શાખાનો સ્ટાફ તથા સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા સિનિયર દબાણ અધિકારી શ્રી ફતાભાઈ બારિયા વગેરે સાથે રાખીને આ દબાણો દૂર કરેલ છે અને 2 ટ્રક જેટલો સામાન સ્થળ ઉપરથી જપ્ત લેવામાં આવેલ છે. શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગેંડા સર્કલ પાસે આજે વહેલી સવારે ભૂવો પડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. શહેરમાં ચોમાસાના આગમન બાદ અલગ અલગ વિસ્તારમાં નાનાથી લઈને વિશાળકાય ભૂવા પડવાનો સિલસિલો ચાલુ છે. આજે વહેલી સવારે ગેંડા સર્કલ પાસે ભૂવો પડતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સત્વરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો અને તંત્ર દ્વારા ઉપર છલ્લું પુરાણ કરવામાં આવતા આજે ભૂવો ફરી પડ્યો હતો. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય હિન્દી વિભાગ દ્વારા હિન્દી નિર્દેશાલયના સૌજન્યથી ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય હિન્દી વિભાગ દ્વારા આજથી 3 દિવસના વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટર આંબેડકર વિશ્વવિદ્યાલય આગ્રાથી પધારેલા રામ સ્નેહીલાલ શર્મા દ્વારા સવારે 11 થી 12 દરમિયાન વ્યાખ્યાન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. एक व्याख्यान माला का आयोजन 3 दिनों के लिए किया गया है, जिसका आज आरंभ हो रहा है. इसमें डॉक्टर अंबेडकर विश्वविद्यालय आगरा से डॉक्टर राम स्नेहीलाल शर्मा पधारे हैं. ये व्याख्यान माला केंद्रीय हिंदी निदेशालय के सौजन्य से आयोजित की गई है. आज की इस व्याख्यान माला का विषय है रामचरितमानस की प्रासंगिकता. क्यों प्रासंगिक है रामचरितमानस? आज मूल्यों के विघटन के इस दौर में जहाँ किसी भी तरफ आप देखें तो मूल्यों का ह्रास होता जा रहा है. रामचरितमानस के मूल्यों को स्थापित करना ही इस व्याख्यान का उद्देश्य है.
સાવલી તાલુકાના લોટના ગામના ડેસર ફળિયામાં રહેતા એક શ્રમજીવીના ઘરમાં અચાનક રીતે આગ ભભૂકી ઉઠી હતી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા લોટના ગામમાં અજુગતી ઘટના બનવા પામી છે. ડેસર ફળિયામાં રહેતા ભાલિયા રામાભાઈ રાયાભાઈના મકાનમાં 10 દિવસથી કુદરતી રીતે ઘરની કોઈ પણ જગ્યા ઉપર અચાનક રીતે આગ ભભૂકી ઉઠે છે, જેને લઈને ઘરના રહીશોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ કયા કારણસર લાગવામાં આવે છે તેની કોઈને પણ જાણ નથી, પણ આગ લાગતા પહેલા કશુંક અજુગતું બળતું હોવાની સુગંધ આવ્યા બાદ આગ ઘરના કોઈ પણ ખૂણે અચાનક ભભૂકી ઉઠે છે. અમને તો એવું લાગે છે કે આ છેલ્લા 10 દિવસથી અમને તો કોઈ આઈડિયા હતો જ નહીં, પરંતુ કેવું કે કાલે બધા ગામ લોકો જોવા આવતેલા તો આ તો અમારા પાડોશમાં હતું, પણ અમને ખ્યાલ નતો એટલો બધો. પણ અમે જોયું તે પછી અમને એવું લાગ્યું કે આ ચારે જે ખૂણાઘરા ઘરના એની આજુબાજુ કોઈ પણ ચોક્કસ એક જગ્યા નક્કી નથી કે ગમે ત્યાં આગ લાગી જાય છે. અને આગ લાગ્યા પછી એવું થાય છે કે ત્યાં આગળ એક એમ પ્રેશર જે મારતું હોય ને એવું કંઈ, પણ એકચ્યુઅલ ખબર નહીં પડતી કે શું છે આ કારણ. અમે જ્યારે આગ બુઝાવવા ગયા ત્યારે જ્યારે બુઝાવીએ છીએ ત્યારે જે આપણને આગ લાગ્યા પછી જે દજાવવું જોઈએ ને એ પણ દજાવાતું નથી અને ત્યાં ઠંડુ ઠંડુ લાગે છે. એટલે એકચ્યુઅલી અમને ખબર જ નથી પડતી આ શું છે. અને અમારું આ ફળિયું જે આખું છે એ આખું ભયભીત રહે છે. અમે જે જાણ કરી છે તંત્રને, પણ તંત્રએ હજુ એને કોઈ જોઈને ગયા છે પણ એની કોઈ પગલાં લીધા નથી. જોઈએ માત્ર આ આગ જમીન પર સળગે છે કે ઘરની ઉપર પણ સળગે છે? ના, એવું નથી. ઘરની અંદર એ સળગે છે, ઉપર એ સળગે છે. કમસે કમ 15 જગ્યા ઉપર સળગેલું છે. એક પણ જગ્યા પર સળગ્યું એવું છે નહીં, અને અમે ખુદ આ જોયું છે. ડભોઈ સરકારી દવાખાનામાં દર્દીઓની સુવિધા માટે મૂકવામાં આવેલા લાખો રૂપિયાના જનરેટરો ધૂળ ખાઈ રહ્યા છે. ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 10મી જાન્યુઆરી 2011ના રોજ 2 જનરેટરો ફાળવવામાં આવ્યા હતા, જેનો શરૂઆતમાં વધુ ઉપયોગ થતા બંને જનરેટરો બંધ પડી ગયા બાદ તેનું રિપેરિંગ કામ નહીં કરાતા હાલમાં જ્યારે વીજ પુરવઠો બંધ રહે ત્યારે ઓપરેશન કરવું તબીબો સહિત દર્દીઓને પણ હાલાકીનો ભોગ બનવું પડે છે. જો આ મારી પાછળ જે જનરેટર છે તો ખાલી બ્લડ બેંક માટેનું જ છે. સિમ્પલ બ્લડ બેંક પૂરતું જે છે. બીજું જનરેટર ત્યાં જે છે એમાં બધે કનેક્શન આપેલું છે. તેમાં પહેલાં બધું હતું, પણ વચ્ચે MGVCL વાળા બધી લાઇટો જતી રહી. પછી પેલા લોકો જે કનેક્શન જોડી ગયા પછી લેબર રૂમમાં ને ઓટીમાં લાઇટ થતી. સર, આજે સોમવાર છે ને લાઇટ હતી ને લાઇટ નથી તો ગામડામાંથી આવતા લોકોને કેટલી તકલીફો પડે છે? પડે. આજે ડિલિવરીના જે કેસો આવે છે ગામડેથી ગરીબ માણસો હોય પૈસા પણ આવે તો પછી તમે જાણ કરી જ ખરી? બધે ઉપર જાણ કરી, પીએમને એન્જિનિયરને પણ જાણ કરી, ઇલેક્ટ્રિકલ ડિવિઝનમાં પણ જાણ કરી છે. તો છતાં કામ કરતા નથી. એ નથી કરવા આવતા. અને મેં SDM સાહેબને પણ છેલ્લી મીટિંગમાં કીધેલું કે આ બધું થતું નથી. ચોમાસા દરમિયાન અને પાછોતરા મુસળધાર વરસાદથી ડભોઈથી ચિનોડ પર ઠેર ઠેર મસ્ત મોટા ગાબડા પડી ગયા છે, જેનાથી વાહન ચાલકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ ગુજરાત સરકાર વિકાસનું ગાણું ગાઈ રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ અને તાલુકાના વિસ્તારના રોડ રસ્તા માર્ગો વહીવટી તંત્રની પોલ ખોલી રહ્યા છે. ચોમાસા દરમિયાન અને પાછોતરા મુશળધાર વરસેલા વરસાદના કારણે શિનોર તરફ અને ચાંદોદ તરફ જવાના રોડ પર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે, જેમાં ડભોઈ શિનોર ચોકડીથી માંડીને સાથોડ વચ્ચે તો એટલા બધા ગાબડા પડી ગયા છે કે વાહન ચાલકોના વાહન સાથે ચાલકોના સ્પેરપાર્ટ પણ ખખડી જાય તેવી હાલત છે. ત્યારે લાગતા વળગતા અધિકારીઓ આ રોડની તપાસ કરીને રોડ ઉપરના મોટા નાના ગાબડા પુરાવી વાહન ચાલકોની તકલીફ દૂર કરે તેવી ચાલકો અને મુસાફરોની લોકમાંગ ઉઠવા પામી છે. અને અહીંયા આગળ જતા આવતા સવારથી સાંજ લગીને અમારે 10-15 ફેર આવવા જવાનું રહે છે. અહીંયા એટલા ખાડા પડી ગયા છે અને એટલી ધૂળ ઉડે છે કે જેની કોઈ વાત નહીં. આ તંત્ર શું કામ કરે છે પબ્લિકની કોઈને કશી પડી નથી. આ તંત્ર ડભોઈની અંદર એવું તંત્ર છે કે તમે અહીંયા આગળ જુઓ તો પાછળથી બસ આવતી હોય, ટ્રક આવતી હોય કે બાઇક જતી હોય, બાઇકવાળાને તકલીફ પડે, ટ્રકવાળાને તકલીફ પડે ને અમને ધૂળ તો ખુલ્લી છે, બાઇકો ચલાવવાની છે, અમને આંખની અંદર ધૂળ તો આગળ કશું જોવાતું જ નથી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.